આવશે। રાજકોટના જાણીતા બિલ્ડર મયુરધ્વજસિંહ જાડેજાએ જાહેરાત કરી છે જેએમજે ગ્રુપે 101 દીકરીઓના લગ્ન ઓક્ટોબરમાં કરાવશે। સમૂહ લગ્નમાં અધૂરા રહ્યા હોય તેમના લગ્ન કરાવવામાં આવશે। તો જે રીતે મહત્વના સમાચાર સામે આવ્યા છે, રાજકોટમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના અધૂરા રહેનારા વરઘોડિયાના લગ્ન કરાવવામાં આવશે। તો ઝી 24 કલાક સાથે મયુરધ્વજસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે। ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। જે રીતે આપે જાહેરાત કરી છે કે આ જે લગ્ન અધૂરા રહ્યા છે તે લગ્ન આપ ઓક્ટોબરમાં કરાવશો। જી બેન, મને સવારના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા કે આ ટાઈપની ઘટના રાજકોટમાં બની ચૂકી છે। જ્યારે મારા એક્સપિરિયન્સ દરમિયાન આ સૌ પ્રથમ ઘટના મેં જોયેલી છે અને એટલું બધું દુઃખની વાત છે કે ભાઈ કોઈ પણ દીકરીઓ જે હજારો સપના લઈને એના લગ્ન, કોઈ પણ એક માણસને એ વસ્તુનો અનુભૂતિ થઈ શકે કે એક દીકરી માટે એના લગ્નની શું વેલ્યુ હોય છે અને એ સપના સાથે જ્યારે આવે અને એ સમયમાં એને આ અનુભવ થાય એટલે બહુ જ દુઃખદ વાત છે। અને ખાસ કરીને એના મા બાપને જે અને એને જે ખાસ જેને નોંધણી કરાવી છે, જેને પહેલ કરી કે આ સમૂહ લગ્નમાં આપણે સમૂહ લગ્ન કરશું, એના વેવાઈને એને જવાબ દેવા પણ ખૂબ જ અઘરા પડતા હોય છે। અને એવી પરિસ્થિતિમાં જે મને લાગ્યું, અમે હર વર્ષે 101 દીકરીઓના સર્વજ્ઞાતી સમૂહ લગ્ન અમારી સંસ્થા કરતી હોય છે અને એ સંસ્થા અમારી ઓક્ટોબરમાં પણ કરવા જઈ રહી છે। તો જે લોકો સમયમાં રાહ જોઈ શકતા હોય અથવા તો લગ્ન ઈચ્છુક હોય તો એનો સમાવેશ અમે એમાં કરી શકીએ છીએ કરિયાવર સાથેથી। જી મયુરધ્વજસિંહજી, જે અત્યારે હાલ જે માતા પિતા વરઘોડિયાના માતા પિતા છે જે પરેશાન થઈ રહ્યા છે તેને હૈયે ધારણા આવે તેવી તમારી આ જાહેરાત છે, પરંતુ જે આયોજકો ફરાર થયા છે તેને લઈ કેવા પગલાં ભરવા જોઈએ અને તેને લઈને તમારું શું કહેવું છે? સૌપ્રથમ તો જે બી લગ્ન ઈચ્છુક લોકો હોય છે એને આ ટાઈપનો એક લાલબત્તી સમાન કિસ્સો કહેવાય કે કોઈ પણ સંસ્થામાં રજીસ્ટ્રેશન કરાવતા પહેલા હંમેશા એની ક્રેડિબિલિટી, એની લીગસી હંમેશા ચેક કરવી જોઈતી હોય છે। ખાસ કરીને કે આજે એ સંસ્થા કેપેબલ છે કે નહીં સમૂહ લગ્ન કરવા માટે, એની પાસે કોઈ અનુભવ છે કે નહીં, એની પાસે ટીમ કોણ છે, અચ્છા એના જે આયોજકો છે એની શું ક્રેડિટ છે, આ તમામ જાતના પ્રકારના હંમેશા એક સૌ પ્રથમ જ્યારે રજીસ્ટ્રેશન પહેલા ચેક કરવી બહુ જરૂરી છે। અને આ અનુભવમાંથી હંમેશા હવે આવનારા સમયમાં ચેક કરવું બહુ જ અગત્યનું થઈ ગયું છે। અને હું એવું માનું છું કે આમાં કોઈ કંટ્રોલ સમિતિ પણ હોવી જોઈએ કે જે આ ટાઈપના લગ્ન ઉપર કોઈ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય કે કોઈ પણ સંસ્થા હોય જે એનું વોચ રાખી શકે। જી, આપ ઝી 24 કલાક સાથે જોડાયા, આપનો આભાર। તો હાલ જેએમજે ગ્રુપે 101 દીકરીઓના લગ્ન કરાવશે તેવી જાહેરાત કરી છે। સમૂહ લગ્નમાં અધૂરા રહ્યા હોય તેમના લગ્ન કરાવવામાં આવશે। તો ગૌરવ જોડાયા।